આગળ વધીએ દહેગામમાં નવરાત્રી દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી બબાલ મામલે પ્રતિક્રિયા સામે આવી છે। કચ્છના યોગી દેવનાથ બાપુએ ઘટનાને વખોડી છે। સાધુ સંત સમાજના અગ્રણી દેવનાથ બાપુએ કડક પગલાંની માંગ કરી। વિધર્મીઓને કડક સજા મળવી જોઈએ તેવું દેવનાથ બાપુએ કહ્યું છે। અને આ લોકોનો હોસલા બુલંદ ક્યારે થાય છે કે આ લોકોને પૂરતો દંડ નથી મળતો, આ લોકોને પૂરતી સજા નથી મળતી, એટલે આ વિધર્મીઓ વારે વારે હોડદંગ મચાવતા હોય છે, હિન્દુ તહેવારો ઉપર હુમલા કરતા હોય છે। એટલે હું આ ઘટનાની સખ્ત શબ્દો સાથે વખોડું છું અને સરકારને કહું છું કે આવો દાખલો બેસવો જોઈએ કે આલા વિધર્મીઓની પેઢીઓ પણ યાદ રાખવી જોઈએ।